નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરત શહેરને સ્વચ્છતાના સારથીઓનું કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ, જેટીસી કંપનીના કર્મીઓનો હોબાળો। સુરત શહેરને દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમે પહોંચાડનારા સફાઈ કામદારો આજે અન્યાય સામે મેદાને આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનના કામ સાથે સંકળાયેલી જીગર ટ્રાન્સપોર્ટ કંપની એટલે કે જેટીસીના સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મોરચો માંડ્યો છે। કર્મચારીઓનો ગંભીર આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને માનવીય ધોરણો કરતાં પણ ઓછા પગારમાં 12 થી 14 કલાક જેવું આકરું કામ કરાવવામાં આવે છે। હાલમાં ડ્રાઈવરને માત્ર ₹8500 અને સફાઈ કર્મચારીને ₹7000 જેવો નજીવો પગાર આપી તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે। આ વિરોધનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરની દાદાગીરી છે। કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમને કચરામાંથી ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવા માટે મજબૂર કરવામાં આવે છે। જો કોઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે અથવા તેની હાજરી પૂરવામાં આવતી નથી। કામ સફાઈનું છે કે ભંગાર ઉઘરાવવાનું, તેવા સવાલો સાથે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શોષણની પરાકાષ્ઠા સમાન આ વર્તનને કારણે અનેક પરિવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે। સફાઈ કર્મચારીઓએ માંગ કરી છે કે તેમનો પગાર વધારવામાં આવે અને કામના કલાકો નક્કી કરવામાં આવે। સાથે જ ભંગાર લાવવા જેવી બિનજરૂરી શરતો અને માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પાલિકા તંત્ર હસ્તક્ષેપ કરે તેવી વિનંતી કરી છે। જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સફાઈ કામદારોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। સુરતના ગાર્બેજ કલેક્શનની કામગીરી જો ખોરવાશે તો શહેરની સ્વચ્છતા પર તેની સીધી અસર પડી શકે છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। મનીષાબેન વાઘેલા। મનીષાબેન, શું તકલીફ છે? કઈ રીતની હેરાન? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે, અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે। આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં, ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને। નકર અમારો જે કાંજી સેટ હતો ને, 1 નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં। અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય, ગમે તે થયું હોય, અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે અને આ અમારા પેટનો નિવાલો છીને છે। એવું નહીં ચાલે સેઠ। અમારો તો અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે। હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે, અમે કામ જ કર્યા રાખીએ। તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો, અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું। અને અમને ભંગાર બાબતથી તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ। એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કમર રોવા જેવા થઈ જાય, પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને। અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ, પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો। અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે, અમને બીજું કોઈ કામ પણ નથી ફાવતું। એની ઉપર આખી અમારી પેઢીની પેઢી જાય છે। શેઠ નવા આવી ગયા તો અમારું ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો, બધાને ઉતારી નાખશે તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું, અમારી કચરામાં જ જિંદગી ગઈ। અમારે એટલો જ ન્યાય છે, બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય, એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે। અગર અમે કમાશું